તો કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે જોઈશું ધોરણ 5 યુનિટ 7 થિંક ડિફરન્ટલી ની જે સ્ટોરી આપેલી છે રમણ ધ ડિટેક્ટિવ, તેના સ્પેલિંગ અને ભાષાંતર જોઈશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. હેવ યુ હિયર્ડ અબાઉટ તેનાલી રમણ? હેવ યુ હિયર્ડ એટલે કે તમે સાંભળ્યું હશે. હિયર્ડ એટલે કે સાંભળ્યું હશે. અબાઉટ એટલે કે વિશે. તેનાલી રમણ એટલે કે તેનાલી રમણ વિશે. તો તમે તેનાલી રમણ વિશે સાંભળ્યું છે? તેનાલી રમણ વોઝ અ વાઇઝ એન્ડ વિટી. વાઇઝ એટલે થશે બુદ્ધિમાન, અને વિટ્ટી એટલે થશે વિનોદી. એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય. કિંગ એટલે થશે રાજા, કોર્ટ એટલે થશે દરબાર, COURT, અને એડવાઇઝર EDVISOR, એડવાઇઝર એટલે થશે સલાહકાર. તો તેનાલી રમણ વોઝ અ વાઇઝ એન્ડ વિટી. તેનાલી રમણ બુદ્ધિમાન અને વિનોદી સલાહકાર હતા. એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય. વન હી વોઝ પાસિંગ થ્રુ અ ફોરેસ્ટ. એકવાર તેઓ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. વન્સ એટલે એક વખતથી, પાસિંગ એટલે કે પસાર થવો, થ્રુ એટલે મોથી, ફોરેસ્ટ એટલે થશે જંગલ. તો એકવાર તેઓ એક જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. ધ મર્ચન્ટ આસ્કડ, આઈ એમ લુકિંગ ફોર માય કેમલ. વિચ હેઝ સ્ટ્રેડ અવે. સ્ટ્રેડ અવે એટલે કે અહીંથી ભાગી ગયું છે, એટલે કે ખોવાઈ ગયેલું છે. કેમેલ એટલે થશે ઊંટ. લુકિંગ એટલે કે જોવું, અહીંયા શોધવાના અર્થમાં છે. તો વેપારીઓ પૂછે કે હું મારા ખોવાઈ ગયેલા ઊંટને શોધી રહ્યો છું. ડીડ યુ સી ઇટ પાસિંગ બાય. પાસિંગ એટલે કે પસાર થવું. શું તમે તેને અહીંથી પસાર થતાં જોયું છે? તો રમણે આસ્કડ બેક એટલે કે રમણે પૂછ્યું. હેડ ધ કેમલ હર્ટ ઇટ લેગ. કેમલ હર્ટ એટલે કે ઈજા, લેગ એટલે થશે પગ. શું ઊંટના પગમાં ઈજા થઈ હતી? તો ઓહ યસ, અરે હા. ધેટ મીન્સ યુ હેવ સીન માય કેમલ. મીન્સ એટલે કે મતલબ, એટલે કે એનો અર્થ એ થયો કે ઇવન સીન એટલે કે જોયું હશે, SEEN. માય કેમલ એટલે કે મારા ઊંટને. એનો મતલબ એ થયો કે તમે મારા ઊંટને જોયું હશે. સેડ ધ મર્ચન્ટ એટલે કે વેપારીએ કહ્યું. કે એનો મતલબ કે તમે મારા ઊંટને જોયું હશે. રમણ સેડ ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ. ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ એટલે કે ફક્ત તેના પગના નિશાન. ફૂટપ્રિન્ટ, FOOTPRINTS. ફૂટપ્રિન્ટ એટલે થશે પગના નિશાન. ઓનલી એટલે થશે ફક્ત, એટલે કે મેં ફક્ત પગના નિશાન. લુક એટલે જુઓ. યુ કેન સી ફૂટપ્રિન્ટ ઓફ એન એનિમલ વિથ 3 legs. યુ કેન સી એટલે કે તમે જુઓ, ફૂટપ્રિન્ટ એટલે કે પગના નિશાન, ઓફ એન એનિમલ એટલે થશે પ્રાણી, વિથ 3 legs. 3 legs એટલે કે 3 પગ. રમણે કહ્યું કે ફક્ત તેના પગના નિશાન. ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ. લુક, યુ કેન સી ફૂટપ્રિન્ટ ઓફ એન એનિમલ વિથ 3 legs એટલે કે તમને 3 પગવાળા એક પ્રાણીના પગના નિશાન દેખાશે. ધ મર્ચન્ટ લુકડ એટ ધ ફૂટપ્રિન્ટ વિથ સરપ્રાઇઝ. મર્ચન્ટ એટલે થશે વેપારી. લુકડ એટલે જોવા લાગ્યો. એટ ધ ફૂટપ્રિન્ટ એટલે કે પગના નિશાન. સરપ્રાઇઝ એટલે કે એને નવાઈ લાગી. ધ મર્ચન્ટ લુકડ એટ ધ ફૂટપ્રિન્ટ વિથ સરપ્રાઇઝ એટલે જે વેપારી હતો એ નવાઈજનક રીતે જે પગના જે નિશાન હતા એને જોયા. રમણ સેડ ઇટ વોઝ ડ્રેગિંગ. ઇટ વોઝ ડ્રેગિંગ વન લેગ બીકોઝ ઇટ વોઝ હર્ટ ઇન ઇટિંગ. રમણ કહ્યું કે એનો પગ ડ્રેગિંગ, DRAGGING, ડ્રેગિંગ એટલે કે ઢસડતું હતું. કેમ? તો વન લેગ બીકોઝ ઇટ વોઝ હર્ટ એટલે કે ઈજા થયેલી હશે. ઇન ઇટ્સ લેગ એટલે કે એના પગને કંઈક ઈજા થઈ હશે. રમણ આસ્કડ ધ મર્ચન્ટ એટલે કે રમણે વેપારીને પૂછ્યું. વોઝ ઇટ બ્લીન ઇન ધ રાઇટ આઈ. બ્લીન એટલે થશે આંધળું, BLIND. રાઇટ આઈ એટલે થશે જમણી આંખ. શું તે જમણી આંખે આંધળું હતું? તો યસ સેડ ધ મર્ચન્ટ ઈગરલી.
ઈગરલી એટલે થશે આતુરતાપૂર્વક. તો આતુરતાપૂર્વક વેપારીએ શું પૂછ્યું? હા હા. એટલે કે તેની એક આંખે ઈજા થયેલી છે. તો રમણ આસ્કડ એટલે કે રમણે પૂછ્યું, વોઝ ઇટ લુકડ વિથ વોઝ ઇટ લોડેડ વિથ વ્હીટ ઓન વન સાઈડ એન્ડ સુગર ઓન ધ અધર સાઈડ. લોડેડ એટલે કે લાદેલું. વીટ એટલે થશે ઘઉં, WHEAT, વીટ એટલે થશે ઘઉં. વન સાઈડ એટલે કે એક તરફ. સુગર એટલે થશે ખાંડ. અધર સાઈડ એટલે કે બીજી બાજુ. એટલે કે શું તેની એક બાજુ ઘઉં અને બીજી બાજુ ખાંડ લાદેલી હતી? ધ મર્ચન્ટ રિપ્લાયડ એટલે કે વેપારી જવાબ આપ્યો, યસ યુ આર રાઈટ. હા, તમારી વાત ખરી છે. રમણ લુકડ અપસેટ. ધ મર્ચન્ટ એક્સક્લેમ્ડ એટલે કે વેપારી મોટેથી બોલી ઉઠ્યો, સો યુ હેવ સીન માય કેમલ એટલે કે તમે મારા ઊંટને જોઈ છે. સીન એટલે કે જોઈ છે. સો યુ હેવ સીન માય કેમલ એટલે કે તમે મારા ઊંટને જોયું છે. રમણ લુકડ અપસેટ, રમણ ઉદાસ દેખાતો હતો. એન્ડ સેડ અને કહેવા લાગ્યો, નો આઈ હેવ નોટ એટલે કે ના, મેં જોયું નથી. ધ મર્ચન્ટ રિપ્લાયડ એટલે કે વેપારી બોલ્યો, બટ યુ હેવ ગિવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ માય કેમલ. બટ એટલે કે પણ, યુ હેવ ગિવન એટલે તમે આપી રહ્યા છો, એક્ઝેક્ટ એટલે કે આબેહૂબ, ડિસ્ક્રિપ્શન એટલે થશે અહીંયા વર્ણન, માય કેમલ એટલે કે મારા ઊંટનું. એટલે કે વેપારી બોલ્યો, પણ તમે તો મારા ઊંટનું આબેહૂબ વર્ણન કર્યું છે. બટ યુ હેવ ગિવન ધ એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન ઓફ માય કેમલ. એક્ઝિટ એટલે થશે આબેહૂબ, ડિસ્ક્રિપ્શન થશે એટલે થશે વર્ણન. એટલે કે તમે તો મારા ઊંટનું આબેહૂબ વર્ણન કર્યું છે. રમણ સેડ, આઈ સો નો કેમલ એટલે કે મેં કોઈ ઊંટ જોયું નથી. હવે દેખો આગળ શું થાય છે. રમણ એક્સક્લેમ્ડ, રમણે સમજાવ્યું, ડુ યુ સી ધોઝ પ્લાન્ટ્સ લાઇન્ડ અપ ઓન ધ બોથ સાઇડ ઓફ ધીસ પાથ એટલે કે માર્ગની બંને તરફ છોડની હરોળ દેખાય છે. સી એટલે જુઓ, પ્લાન્ટ એટલે છોડ થશે અહીંયા, લાઈન બોથ એટલે બંને, સાઈડ એટલે કે બાજુમાં, પાથ એટલે થશે રસ્તો. તો તમને આ માર્ગની બંને તરફ પેલા છોડની હરોળ દેખાય છે. યુ કેન સી ધ પ્લાન્ટ ઓન ધ લેફ્ટ હેવ રિમેન્ડ અનટચડ. હવે બીજું શું કહે છે કે યુ કેન સી તમે જોયું છે, પ્લાન્ટ એટલે છોડ, ધ લેફ્ટ હેવ એટલે કે ડાબી તરફના, રિમેન્ડ અનટચડ એટલે કે જેને સ્પર્શ ના કર્યો હોય. તો તમે જોઈ શકો છો કે ડાબી તરફના છોડને સ્પર્શ પણ થયો નથી. સો ધ એનિમલ કુડ સી વિથ ઓનલી વન આઈ. તેનો અર્થ એ કે તે પ્રાણીને ફક્ત એક આંખે દેખતું હશે. સી એટલે જોવું થાય, ઓનલી વન આઈ એટલે એક આંખે જ ફક્ત તે જોઈ શકતું હશે. હી એડેડ એટલે કે તેની ઉંમર, લુક ડાઉન એટલે કે નીચે જુઓ, યુ કેન સી એન્ટ્સ લાઇન અપ ઓન ધીસ સાઈડ એટલે કે તમને આ તરફ કીડીઓની હરોળ દેખાશે. લાઇન એટલે કે હરોળ થશે. વિચ મીન્સ ધ એનિમલ વોઝ લોડેડ વિથ અ સુગર બેગ ઓન ધીસ સાઈડ. જેનો અર્થ એમ થાય કે તે પ્રાણીની આ બાજુ પર ખોળની બોરી લાદેલી હશે. સુગર બેગ એટલે કે ખાંડની બોરી થશે. ધ બેગ હેડ અ હોલ એટલે કાણું થાય, તો બોરીમાં કાણું હતું. વિચ એલોડ ધ સુગર ટુ ફોલ ઓફ જેથી તેમાંથી ખાંડ નીચે પડતી હશે. રમણ કન્ટિન્યુડ એટલે કે રમણ આગળ બોલ્યા, યુ કેન સી વીટ ગ્રેઇન ઓન ધ અધર સાઈડ. તમે બીજી તરફ ઘઉંના દાણા જોયા છે, જોઈ શકો છો. ધ બેગ ઓન ધ સાઈડ ઓલ્સો મસ્ટ હેવ હોલ ઇન ઇટ એટલે કે તે બાજુના કોથળામાં પણ કાણા હશે. હોલ એટલે કાણા છે, મસ્ટ. મર્ચન્ટ સેડ એટલે કે વેપારીએ કહ્યું, આઈ કેન સી એવરીથિંગ તમે જે દેખાડ્યું તે બધું હું જોઈ શકું છું. યુ સોવેડ મી એટલે કે મેં જોયું. બટ આઈ સ્ટીલ ડોન્ટ સી માય કેમલ પણ હજી પણ મને મારો ઊંટ દેખાતો નથી. હવે આગળ જોઈએ તો રમણે કહ્યું, ફોલો ધીસ
ફોલો ધીસ ટ્રેલ એટલે કે આ પગના નિશાનની પાછળ ચાલતા ચાલતા જાઓ. ફોલો ધીસ ટ્રેલ એન્ડ સૂન યુ વિલ કેચ અપ વિથ યોર એનિમલ. એટલે કે આ જે પગના જે નિશાન છે એની પાછળ તમે ચાલતા ચાલતા જાઓ અને જલ્દી તમને તમારું પ્રાણીની સાથે તમે થઈ જશો. ફોલો ધી ટ્રેલ. ટ્રેલ એટલે થશે પગના નિશાનો અને કેચ એટલે પકડવું તો કેચ અપ વિથ યોર એનિમલ એટલે કે તમને તમારું એટલે કે તમને તમારું પ્રાણીનો સંગાત થઈ જશે. ધ મર્ચન્ટ ટુક ધીસ એડવાઇસ. ધ મર્ચન્ટ ટુક ધી એટલે કે વેપારીએ તેમની સલાહ માની. મર્ચન્ટ ટુક ધીસ એડવાઇસ એટલે થશે સલાહ એન્ડ ફોલોડ ધ ટ્રેલ. ફોલોડ ધ ટ્રેલ એટલે કે જે પગના જે નિશાન હતા એની પાછળ એ ચાલવા લાગ્યો. સૂન હી કોટ અપ વિથ હિઝ એનિમલ. સૂન એટલે કે થોડી વારમાં. કોટ અપ એટલે પકડી પાડી. વિથ હિઝ એનિમલ એટલે કે તેના પ્રાણીની. લિમ્પિંગ અલોંગ. લિમ્પિંગ એટલે લંગડાવું થાય તો લંગડાતા પાણીની સાથે થઈ ગયો. રાજા ધ મર્ચન્ટ શાઉટેડ ઇન હેપીનેસ એન્ડ રન ટુ હિઝ કેમલ. વેપારીએ ખુશ થઈને જોરથી બૂમ પાડી. ધ મર્ચન્ટ શાઉટેડ એટલે શાઉટેડ એટલે બૂમો પાડી. હેપીનેસ એટલે ખુશ થઈને એન્ડ રન ટુ હિઝ કેમલ અને પોતાના ઊંટ તરફ દોડ્યો. રન એટલે થશે દોડવું અને કેમલ એટલે થશે ઊંટ. તો એ મિત્રો તમે આનું ભાષાંતર જોયું. હવે આપણે થોડીક સ્પેલિંગ પર નજર મારી દઈએ. તો ડિટેક્ટિવ DETECTIV ડિટેક્ટિવ એટલે થશે ગુપ્તચર. પછી વાઇઝ એટલે થશે બુદ્ધિમાન. પછી વિટ્ટી WITTY વિટ્ટી એટલે થશે બુદ્ધિમાન. પછી એડવાઇઝર તો ADVISOR એડવાઇઝર એટલે થશે સલાહકાર. કોર્ટ COURT કોર્ટ એટલે થશે દરબાર. પછી મર્ચન્ટ MERCHANT મર્ચન્ટ એટલે થશે વેપારી. કેમલ તમને ખબર જ છે કેમલ એટલે થશે ઊંટ. પછી આગળ જોઈએ સ્પેલિંગો. સ્ટ્રેડ અવે એટલે થશે આપણે માર્ગે ચડી જવું અથવા ખોવાઈ જવું. હર્ટ એટલે ઈજા. HURT હર્ટ એટલે ઈજા. ફૂટપ્રિન્ટ એટલે થશે પગના નિશાન. ફૂટપ્રિન્ટ એટલે થશે પગના નિશાન. સરપ્રાઇઝ એટલે થશે નવાઈ. પછી ઈગરલી એટલે થશે આતુરતાપૂર્વક. ઈગરલી એટલે થશે આતુરતાપૂર્વક. એવા તો અહીંયા સામાન્ય સ્પેલિંગો તો ઘણા જ છે. બ્લિન્ડ એટલે આંધળું થશે. ઈગરલી એટલે આતુરતાપૂર્વક. લોડેડ એટલે લાદેલું. વીટ એટલે ઘઉં. સુગર એટલે ખાંડ. એક્સલેમ એટલે મોટેથી બૂમો પાડવી. અપસેટ એટલે ઉદાસ. એક્ઝેક્ટ એટલે આબેહૂબ. ડિસ્ક્રિપ્શન એટલે વર્ણન થશે. એક્સપ્લેન એટલે સમજાવવું. રિમેઇન એટલે એની એ સ્થિતિમાં રહેવું. અનટચ્ડ એટલે સ્પર્શ ન થયો હોય તેવું. એન્ટ એટલે થશે કીડી. હોલ એટલે થશે કાણું. કન્ટિન્યુ એટલે સતત. ગ્રેઇન એટલે દાણા. ગ્રેન GRAIN ગ્રેન એટલે થશે દાણા. ટુ ફોલો એટલે ની પાછળ ચાલવું. TRAIL ટ્રેલ એટલે થશે પગલાં પગેરું. પછી એડવાઇઝ એટલે સલાહ. લિમ્પ LIMP એટલે લંગડાવું અને હેપીનેસ એટલે થશે આનંદ. તો આ હતું સ્ટોરી રમણ ધ ડિટેક્ટિવનું સ્ટોરીનું ભાષાંતર અને સ્પેલિંગો. હવે પછીના વિડીયોમાં આપણે આજે પાઠની જે બધી એક્ટિવિટીઓ છે એ એક્ટિવિટીઓ જોઈશું. જો તમને વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.